મુલાકાતનો આજે બીજો દિવસ છે ત્યારે તેઓ બે મહત્વના કાર્યક્રમમાં હાજરી આપશે। લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજ અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત તેઓ અન્નપૂર્ણા ધામમાં વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવશે। અન્નપૂર્ણા ધામમાં છાત્રાલય, લાઇબ્રેરી, આર્ટ ગેલેરી સહિતના ભવનનું નિર્માણ કરવામાં આવશે। તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ પણ શરૂ થનાર છે ત્યારે તેનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે। કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેશે। કેવું હશે આ અન્નપૂર્ણા ધામ એ પણ આપણે જણાવી દઈએ। અહીં શ્રીફળ વધેરવાની સખ્ત મનાઈ હશે। લેઉવા પટેલો 2000 વર્ષ પહેલા અડાલજમાં આવ્યા હતા અને હવે આજે આ જે અન્નપૂર્ણા ધામ છે તેનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આજ મુદ્દે વધુ વાતચીત કરવા માટે મારી સાથે સંવાદદાતા રાજેન્દ્ર સીધા જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, આજે અન્નપૂર્ણા ધામનું જ્યારે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થવાનું છે ત્યારે પીએમ મોદીની હાજરી, રાજ્યપાલ મધ્યપ્રદેશના તેમની પણ હાજરી, ત્યારે હાલ આ મામલે શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? કેવી તૈયારીઓ, સુરક્ષાને લઈને શું કહી શકાય? જી ચોક્કસથી થોડી ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડાલજ જવા માટે રવાના થશે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે તેમને રાત્રિ રોકાણ રાજભવનમાં કર્યું છે અને થોડી ક્ષણોમાં તેઓ અડાલજ જવા માટે રવાના થશે। મહત્વની વાત એ છે કે વડાપ્રધાન 2 દિવસના ગુજરાતના પ્રવાસ છે। આજે પ્રવાસનો બીજો દિવસ છે। અડાલજ ખાતે આવેલી લેઉવા પટેલની અન્નપૂર્ણા જે સંસ્થા છે એના વિવિધ વિભાગોનું આજે ભૂમિપૂજન થવાનું છે અને ત્યારબાદ જે વસ્ત્રાલ ખાતે એમની એક જાહેર સભા છે જેમાં શ્રમયોગી લોકો માટે જે એક મહત્વની યોજના આજે જાહેરાત કરવાની છે। બીજી મહત્વની વાત છે કે 2 દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા જામનગરમાં એક મેડિકલ કોલેજનું પણ એમને લોકાર્પણ કર્યું। ત્યારબાદ અમદાવાદમાં મેટ્રો ટ્રેન જે એમનું ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે એમાં મેટ્રો ટ્રેનને પણ એમને લોકાર્પણ કરી અને સામાન્ય જનતા માટે એ ખુલ્લી મૂકી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં વુમન એન્ડ ચાઇલ્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું જે 1200 બેડની હોસ્પિટલ છે એનું પણ એમને લોકાર્પણ કર્યું અને આ જોઈએ તો અમદાવાદમાં 2 મહત્વના એમને જે પ્રોજેક્ટ હતા, એક સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલ અને મેટ્રો પ્રોજેક્ટ, આમ બંને પ્રોજેક્ટને એમને સામાન્ય જનતા માટે લાભ માટે ખુલ્લો મૂક્યો છે। આજે જે મહત્વનો પ્રોજેક્ટ, આજે જે મહત્વની જાહેરાત થવાની છે જેમાં જે શ્રમયોગી જે લોકો છે એમની પેન્શન યોજના અને બચતની યોજના માટે એ એક મહત્વની જાહેરાત થવાની છે। આ યોજના અંતર્ગત જે લોકો 18 વર્ષથી ઉપર ઉંમર ધરાવે છે અને 40 વર્ષથી નીચે ઉંમર ધરાવે છે તેઓ લોકો આ યોજનાનો ફાયદો લઈ શકશે। આ એક યોજના એવી છે કે જે 15,000ની ઓછી આવક ધરાવતા જે વ્યક્તિ છે એ આ યોજનાનો ફાયદો લઈ શકશે। જેમાં બચતની જે પેન્શનની જે યોજના છે જેમાં જે 18 વર્ષનું જે વ્યક્તિ છે તેને દર મહિને 55 રૂપિયા ચૂકવવાના હશે અને 40 વર્ષની જે વ્યક્તિ છે એને દર મહિને 200 રૂપિયા ચૂકવવાના હશે અને એ બચત 60 વર્ષ પછી એ વ્યક્તિને પેન્શન રૂપે પરત મળશે। આમ એક મહત્વની યોજના જે વડાપ્રધાન દ્વારા આજે વસ્ત્રાલ ખાતે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ થોડી ક્ષણમાં વડાપ્રધાન જે રાજભવન ખાતેથી ત્યાં અડાલજ જવા માટે રવાના થશે। હમણાં થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે કાફલો છે એ અડાલજ જવા માટે રવાના થયો છે। હવે થોડી ક્ષણમાં વડાપ્રધાન પણ અડાલજ જે અન્નપૂર્ણા સંસ્થા છે ત્યાં જવા માટે રવાના થશે। જી બિલકુલ રાજેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, તમારી પાસેથી વિગતો લેતા રહીશું। આ સાથે જ દિવ્યા પણ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। દિવ્યા, હાલ શું અપડેટ આ મામલે પ્રાપ્ત થઈ રહ્યા છે? જે ખાસ કરીને મીરા જણાવી દો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। આજે બીજો દિવસ છે ત્યારે અડાલજમાં અન્નપૂર્ણા ધામમાં જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે ખાસ કરીને જે માહોલ એક વખત બતાવવા માંગીશ કે જે રીતે આપ જોઈ શકો છો કે થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે હવે ગુજરાતમાં બીજા દિવસની મુલાકાતે છે ત્યારે ખાસ કરીને કહી શકાય કે આજે અન્નપૂર્ણા ધામ જે પાટીદાર સમાજ દ્વારા જે આખું ધામ બનાવવામાં આવી રહ્યું છે તેમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપવાના છે। સાથે જ કહી શકાય કે મંત્રીમંડળ પણ આજે
બીજેપીનું હાજર રહેવાનું છે। સાથે જ કહી શકાય કે જે રીતે અત્યારે ફરી એક વખત બીજેપીના મંત્રીમંડળની સાથે સાથે કહી શકાય કે બીજેપીનું જે મંત્રીમંડળ જે છે તે પણ અત્યારે થોડીક જ વારમાં ઉપસ્થિત રહેશે। અહીંયા કેન્દ્રીય મિનિસ્ટર સહિતના જે નેતાઓ પણ અહીંયા હાજર છે। સાથે જ કહી શકાય કે પાટીદાર સમાજ દ્વારા જે અન્નપૂર્ણા ધામ જે બનાવવામાં આવી રહ્યું છે, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। થોડીક જ વારમાં જે કહી શકાય કે થોડીક જ વારમાં કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે। અન્નપૂર્ણા ધામનો જે ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અડાલજમાં પણ આ જ પ્રકારની જે ગતિવિધિઓ જે ચાલી રહી છે, વર્ષોથી જે પ્રકારની જે લેઉવા પટેલ દ્વારા જે મંદિર બનાવવાની જે વાત હતી, મંદિરની સાથે કહી શકાય કે જે અલગ અલગ જે આઈપીએસ આઈએસની તાલીમને લઈને જે પણ પ્રકારનું જે આખું આયોજન છે તેમાં અત્યારે અનેક પ્રકારના જે ટ્રસ્ટીઓ છે તે પણ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે। અલગ અલગ જે મંત્રીમંડળ પણ તેમાં થોડીક જ વારમાં અહીંયા આવશે। મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા સહિતના વિપક્ષના નેતાઓને પણ અહીંયા હાલ હાજરી આપવાની જે આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલે વિપક્ષ પણ આજે આ કાર્યક્રમમાં ખાસ કરીને જોડાશે। મહત્વનું કહી શકાય કે એક પછી એક જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ વખત હવે જે ઇલેક્શન જે નજીક છે ત્યારે આપણી સાથે કેન્દ્રીય મિનિસ્ટર ચર્ચા કરવા જોડાયા છે। તેમને પૂછવા માંગીશું જે રીતે આજનો આખો કાર્યક્રમ છે, વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા છો, શું કહેશો? આજનો કાર્યક્રમ એ અન્નપૂર્ણા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ કાર્યક્રમમાં આદરણીય નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમનું મહત્વ પણ વિશેષ બની જાય છે। આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજ એકઠો થાય છે। સમાજની અંદર સાંપ્રત સ્થિતિની અંદર જે કંઈ ત્રુટીઓ હોય યા તો સમાજને સંદેશો આપવાનો હોય એના માટેના આ બધા પ્લેટફોર્મ છે। આ કાર્યક્રમની અંદર સાથે સાથે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલને પણ જોડવામાં આવી છે। એ નવી પેઢી માટે એમના શિક્ષણનું ઘડતરનું મહત્વનું કામ થવાનું છે। એ ઉપરાંત આ કાર્યક્રમની અંદર દાતાઓ, સમાજના શ્રેષ્ઠીઓ છે, પોતે દાન આપે એમનું પણ બહુમાન થવાનું છે। કોઈ દાતા દાન આપેનું બહુમાન થાય એ પણ ખૂબ મહત્વનું હોય છે। એ દ્રષ્ટિએ આ કાર્યક્રમ ઘણો મહત્વનો છે। જે રીતે હવે ઇલેક્શન નજીક છે, પીએમ બી હવે આવી રહ્યા છે, ઇલેક્શનને કેવી રીતે જોવો છો? ઇલેક્શન તો એના સમયે આવતો જ હોય છે અને ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીને સરકાર બનવાની છે, આ પણ નિશ્ચિત છે। એટલે જે રીતે કહી શકાય કે હવે ઇલેક્શન નજીક છે, મંત્રીમંડળનો જે રીતે જમાવડો જોવા મળતો હોય છે, આધ્યાત્મિક કે ધાર્મિક કામોમાં પણ અવારનવાર મંત્રીમંડળનો હવે જમાવડો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર દિવ્યા અને રાજેન્દ્ર, આપ બંને અમારી સાથે જોડાયા અને તમામ વિગતો આપી તે બદલ। આજે પીએમ અડાલજમાં પહોંચશે, થોડી જ વારમાં રાજભવનથી તેઓ અડાલજ જવા માટે પહોંચશે। અન્નપૂર્ણા ધામ જે છે તેને આ ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। આ સિવાય માનધન યોજનાને